નમસ્કાર ખેડૂત મિત્રો આજે 1 ડિસેમ્બર 2024 અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે બાગાયતી યોજનાઓ શરૂ થવાની હતી તો એમાં યોજનાઓના ફોર્મ જે ભરાવાના હતા તો એ ભરાવા શરૂ થઈ ગયા છે। તો આ વિડીયોના માધ્યમથી આજે પહેલો દિવસ છે તો આ વિડીયોના માધ્યમથી કઈ યોજનાઓમાં ફોર્મ ભરાય છે અને તમારે એ કેવી રીતે ચેક કરવું, કેવી રીતે ફોર્મ ભરવું બધી જ યોજનાઓમાં, તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે આઈ ખેડૂત લખશો એટલે અહીં આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે। તો એના પર આપણે ક્લિક કરી લેશું। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રમાણે એક વખત પોપઅપ આવશે કે ભાઈ કઈ યોજનાઓમાં તમે ફોર્મ અત્યારે ભરાવા શરૂ થઈ જશે। તો આ બધી આખી તમારે વાંચવું હોય તો વાંચી શકો છો, બાકી અહીંથી આપણે ક્લિક કરી દઈશું। હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો યોજનાઓ કરીને છે, તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરીશું। ક્લિક કર્યા પછી તમારે અહીંયા આ ખેતીવાડીની યોજનાઓ છે, પશુપાલનની યોજનાઓ છે અને બાગાયતી યોજના છે। તો ખેતીવાડીની યોજનાઓ હજી શરૂ નથી થઈ, 12-1 વાગ્યા સુધીમાં આજના દિવસમાં શરૂ થઈ જશે, પરંતુ બાગાયતી યોજનાઓ છે તો એ શરૂ થઈ ગઈ છે, એ અપડેટ થઈ ગયું છે। તો હવે આપણે ક્લિક કરો, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે બાગાયતી જેટલી પણ યોજનાઓ હશે એ તમામ યોજનાઓ અહીં આવી જશે। અહીં તમે જોઈ શકો છો કાપણી વ્યવસ્થા અને મૂલ્યવર્ધક, તો આટલી યોજનાઓ છે એ ધીરે ધીરે હું સ્ક્રોલ કરું અને પછી એક તમને હું બતાવી દઉં, બરાબર। તો આ પ્રમાણે બાગાયતી યાંત્રિક છે, ટ્રેક્ટરની યોજનાઓ પણ અત્યારે ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે, નાની નર્સરી કરીને છે, દાડમ છે, આ તમામ યોજનાઓ છે એના વિશે આપણે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ। પરંતુ સૌપ્રથમ તમારે કેવી રીતે એની વિગત જાણવી, તો દાખલા તરીકે અહીં કાપણીના સાધનો છે, એમાં રોટાવેટરને એવું બધું આવી જાય, તો કાપણીના સાધનો ઉપર તમે ક્લિક કરો એક વખત। ક્લિક કર્યા પછી આ પ્રમાણે અહીંયા કેટલા તમને પૈસા મળવા પાત્ર રહેશે, એની છેલ્લી તારીખ કઈ છે, ડોક્યુમેન્ટ શું જોશે, તો આ બધી વસ્તુ તમને અહીંથી મળી જશે। આ પ્રમાણે તમે જોશો તો એ પ્રમાણે, અને અહીંયા તો એની છેલ્લી તારીખ કઈ છે, તો અહીંયા 1/12 થી 7/12 સુધી તમે ફોર્મ ભરી શકશો અને અરજી કરો, એના ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ઓપન થઈ જશે। તો એ સિમ્પલ વાત આપણે સમજી લીધી। હવે આપણે હું સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવતો જાઉં કે ભાઈ કઈ યોજનાઓના ફોર્મ અત્યારે શરૂ છે। સૌપ્રથમ આવે છે કાપણીના સાધનો, ત્યાર પછી ખેતર પરના ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકિંગ એકમ ઊભા કરવા માટે સહાય, ત્યાર પછી દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી તથા છોડના નિકાસ માટે, ત્યાર પછી ચોથા નંબર ઉપર આવશે નિકાસકારોને બાગાયતી પાકોના ઇરિગેશન પ્રક્રિયા સહાય, પ્રોસેસિંગના સાધનો, ત્યાર પછી રાઇપિંગ ચેમ્બર ક્ષમતા મહત્તમ 300 ટન હશે, સંકલિત કોલ્ડ ચેન સપ્લાય સિસ્ટમ છે તો એ છે, હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય, ત્યાર પછી આવશે ઔષધીય સુગંધિત પાકોમાં વાવેતર માટે, તો અહીંયા ઔષધીય સુગંધિત પાકો માટે નવા ડિસ્ટિલેશન યુનિટ, આ બધી તમામ ડિટેલ જે છે મેં એક ડિટેલમાં સૌપ્રથમ વિડીયો મેં ડિટેલમાં સમજાવી દીધો છે। તો એ જો તમે સમજવા માગતા હોય કે ભાઈ આમાં કેવી રીતના છે, તો એ વિડીયો પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં રાખી દઈશ। તો કંદ ફૂલો, ત્યાર પછી દાંડીના ફૂલો છે, ત્યાર પછી ફળ પાકોમાં વાવેતર, તો આમાં તમારે આંબા તથા જામફળ તથા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ છે। આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને કંઈ નવસર્જન કરવા માગતા હોય, એમાં કંઈ રિનોવેશન કરવા માગતા હોય તો એના માટે છે। ત્યાર પછી કમળ ફળ, ડ્રેગન ફ્રૂટની ખેતી વાવેતર કરવા માગતા હોય તો એના માટે સહાય છે। ત્યાર પછી કેળ વાવવા માગતા હોય તો એના ટીસ્યુ નાના જે તુંબડા કહેવાય આપણે, તો એના ફળપાક ઉત્પાદકતામાં વધારાનો કાર્યક્રમ, મતલબ કે એના માટે પણ સહાય હશે। ત્યાર પછી કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, તો આ બધી વસ્તુ શું થાય, શું એનો મતલબ થાય, તો એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે, તો આ વિડીયોના એન્ડમાં તમને એની લિંક આપી દઈશ। ત્યાર પછી ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, આંબા, જામફળ, દાડમ, લીંબુ, આના માટે છે। ત્યાર પછી જૂના તેલ પામના બગીચાની ફેર રોપણી માટે ટિશ્યુ કલ્ચર, ખારેક, મતલબ કે જે ખારેક હોય આપણે ખજૂરા કહીએ છીએ, તો એની ખેતી કરવા માટે એની સહાય મળે છે। નારિયેળીનું વાવેતર વિસ્તાર સહાય, તો એમાં પણ તમને સહાય મળે છે। દાખલા તરીકે નારિયેળી ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા ઓપન થઈ જશે, અહીંયા અરજી કરો। આમાં નારિયેળીની ખેતીમાં કઈ તારીખ છે લાસ્ટ, તો કે 15/12/2024, બરાબર। અરજી કરો, એના ઉપર ક્લિક કરશો અને અહીંયા કેટલી સહાય તમને મળે છે તો એ પણ તમને આપેલું છે તમામ વસ્તુ, બરાબર। પણ લક્ષ્યાંક 948 છે, એટલે જેટલું બને એટલું વહેલા તમે ફોર્મ ભરી દેશો એટલો તમને ફાયદો થશે। ત્યાર પછી વાત કરીએ પપૈયા ફળપાક ઉત્પાદકમાં વધારાનો કાર્યક્રમ, ત્યાર પછી ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, બાગાયતી પાકમાં પ્રોસેસિંગના નવા યુનિટ, બોરવેલ પંપ સેટ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, મતલબ કે આજે તમે મોટર તમારે ખરીદવાની હોય કૂવામાંથી પાણી ખેંચવા માટેની, તો એના માટેનું હશે। મેન્ટેનન્સ અને ઓઇલ પાકમાં આતર પાક માટે ઇન્ટરપુટ ખર્ચ,
વધુ ખેતી ખર્ચાવાળા પાકો સિવાયના ફળ પાકો. ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા બાગાયતી યાંત્રિકરણ. બાગાયતી યાંત્રિકરણમાં જો ટ્રેક્ટરની સહાય અત્યારે મળે છે, બરાબર. એમાં મેં તમને જણાવી દીધું હતું કે ભાઈ 20 થી 35 HP સુધી તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકશો. અને અહીંયા બધીના અલગ અલગ છે. ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રેયર, મતલબ કે ટ્રેક્ટરથી આપણે જે દવા છાંટીએ છીએ અથવા બગીચાની અંદર, તો એ પંપની એવી રીતના તમારે જો સહાય જોઈતી તો એ વસ્તુ છે. પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન, મતલબ કે આપણે જે ખેતરમાં તરબૂચ કે કોઈ વાવેતર કરીએ અને એમાં પ્લાસ્ટિક પાથરીએ છીએ, બરાબર, તો એનું જે મશીન આવે એના વિશે છે. પાવર નેપસ્કેપ સ્પ્રેયર, પાવર ઓપરેટર તાઇવાન સ્પ્રેયર કરીને છે. તો આ પણ એક 8-10 હજાર રૂપિયાનો પંપ આવે છે મોટરવાળો, બગીચામાં જે દવા અથવા તો પાણીનો છંટકાવ કરીએ એના માટે છે. તો એ 3 પ્રકારના છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. મેન્યુઅલ સ્પ્રેયર, મતલબ કે દવા છાંટવાનો હાથથી પંપ હોય તો એ પણ આમાં સહાય મળે છે. લણસીના સાધનોની મિની ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટર લણસીના સાધનો છે. સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી, તો આ એટલે સાધનો છે ને. ત્યાર પછી આવે છે નાની નર્સરી જો તમે કરવા માગતા હોય તો એના માટે છે. રક્ષિત ખેતી ક્રોપ કવર કરીને છે, એ શાકભાજી માટે છે. ક્રોપ કવર બેગ કેળ પપૈયા પાક માટે છે. ત્યાર પછી દાડમ ક્રોપ કવર. નેટ હાઉસ, નળાકાર સ્ટ્રક્ચર જે છે ઊભું કરીએ આપણે, નેટ હાઉસ છે એને આપણે ગ્રીન હાઉસ તરીકે કહીએ છીએ, તો એ છે. પોલી હાઉસ નેચરલી વેન્ટિલેટ નળાકાર સ્ટ્રક્ચર. ફ્રૂટ કવર જે છે એમાં આંબા દાડમ જામફળ સીતાફળ કલમ એ ડ્રેગન ફ્રૂટ વગેરે એમાં ફ્રૂટ કવર જે આવે છે તો એના માટે છે. ત્યાર પછી ખાસ કરીને છે શાકભાજીમાં વાવેતર કરતા હોય તો એમાં કાચા મંડપ કે જેમાં ટામેટા હોય, મરચાં હોય અને અન્ય શાકભાજી ટ્રેલીસ, તો એ કાચા મંડપની તમને સહાય મળશે. ત્યાર પછી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન. અને લાસ્ટમાં છે સરગવાની ખેતીની સહાય, જો ખેતી કરવા માગતા હોય તો એના માટે સહાય છે. તો આટલી યોજનાઓ છે મિત્રો, અને આટલી યોજનાઓમાં તમે ફોર્મ ભરવા માગતા હોય તો આજથી તમે ભરી દેજો ફોર્મ. આજથી ભરશો તો તમારો ટાર્ગેટમાં વહેલો વાર આવી જશે. બાકી લાસ્ટ દિવસોની અંદર આ ફોર્મ વેબસાઇટ ડાઉન હશે ને દિવસો પૂરા થઈ જશે. તો આમાં કોઈ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે RB ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.